ખેડૂતનો જીવ ભલે ઉંમરથી રિટાયર્ડ થાય પણ ખેડૂત તરીકે એ ક્યારેય રિટાયર્ડ થતો નથી. બહુચરાજી તાલુકાના કનોડા ગામના રામભાઈ પટેલે આ સિદ્ધ કરી બતાવ્યું છે. પોસ્ટમાંથી નિવૃત્ત થયા બાદ તેમનો ખેડૂત જીવ જાગ્યો અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ણય કર્યો. પોતાના ખેતરમાં એમને જાતે ગાય આધારિત ઘન જીવામૃત સહિતના જે પ્રકલ્પો છે તે બનાવી ખેતી શરૂ કરી અને પપૈયા, શેરડી અને સરગવો જેવી ખેતી કરી તેનું ઓર્ગેનિક રીતે ઉત્પાદન લેવાનું શરૂ કર્યું. સારી રીતે તેની માવજત, ખેડૂતની મહેનત અને ગાય આધારિત ખેતી રંગ લાવી આજે રામભાઈની ખેતી આજુબાજુના વિસ્તારોમાં પણ વખણાય છે. લોકો તેમની ખેતી જોવા માટે રામભાઈના ફાર્મ પર જાય છે. આવો મળીએ રામભાઈને, તેઓ શું કહી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી તો એવું છે સાહેબ, હવે બધા લોકો આપણે ધીરે ધીરે બધા રોગો થવા માંડ્યા. પછી નક્કી કર્યું કે આપણે ખરેખર જે હાલ જે ડીએપી યુરિયા વાપરીએ છીએ ને એ ખરેખર આ ઝેરવાળા જ છે. માટે હવે પ્રાકૃતિક કર્યા વિના છૂટકો નહીં. એના કારણે આપણે છે ને પ્રેરિત થઈને આપણે બધું કરવું જ પડશે. અને અમે એના આધારે ચાલુ કર્યો અને સરકારી સંસ્થાઓ પણ એમાં ઘણું પ્રોત્સાહન આપે છે અને એનાથી આપણે થોડો વેગ મળ્યો છે. પ્રાકૃતિક પાકમાં છે ને કેળા વાયા છે, બપૈયા છે અને શેરડી વાવી છે અને ઓબા વાયા છે. અન્ય ખેડૂતોને અમે કહીએ છીએ કે તમે છે ને જુઓ, આ બધા ઘેર જુઓ કેટલા બધા બીમાર છે અને જો બીમારીમાંથી મુક્ત થવું હોય તો વધારે નહીં તો તમારા ઘર પૂરતું તો કંઈક કરો. કીધું કંઈક કરશો તો તમે પોતાનું ઘરે તમારા પૂરતું આરોગ્ય મારું શું જળવાશે અને બીજા રોગવાળું ખાવું નહીં પડે બિલકુલ.